હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. આજે શિવરાત્રી છે. મારા તરફથી બધાને હેપી શિવરાત્રી. ડામોર સાહેબ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, હેપી શિવરાત્રી. બધાને હેપી મહાશિવરાત્રી. તો ગાઈઝ, હું નહીં તો રેડી થઈ ગઈ છું. ડામોર સાહેબ બી રેડી થઈ ગયા છે. નહીં તો રેડી શબ્દ બોલું છું. તો એક ભાઈ એમ કહેતા હતા રેડી શબ્દ બહુ આવે છે બેન. તો ટેપ પડી ગઈ છે, શું કરીએ. તો સુરબિયામાન મંદિરે જતી રહી છે મહાદેવને દૂધ ચડાવવા માટે. તો આર્યન તો આખો દિવસ મહાદેવને શણગારવા. તો અહીંયા અમારા મહાદેવ બનાવ્યા છે મંદિર છે, તો એ અલગથી તમને હું બતાવું. અહીંયા બનાવ્યું છે આ રીતે. જવાનો વિચાર છે ડાવર સાહેબ ને બંને. તો વિચાર કરીએ છીએ હવે. તો આર્યન તો ઊંઘેલો છે, ઉઠ્યો જ નથી. ક્યારે ઉઠે ખબર નહીં. તો મોલમાં જવું છે. કઈક મંદિરે દર્શન કરીને અમારે જવું છે મોલમાં. તો સાંજે દાદા આવે છે પાછા. અમે મોલમાં આવી ગયા. તો આમાં ચાદર બેડશીટ લેવાની હતી, લઈ લીધું છે. રૂમાલ તો બહુ બધા તો બધી ખરીદી થઈ ગઈ. હજુ નહીં ખરીદી થઈ, થોડીક જ થઈ છે. બધા જોતા જોતા જઈએ છે નીચે. થઈ છે હજી તો ગાઈ અમારે કરિયાણું બધું લેવાઈ ગયું છે. તો બિલ બને છે હવે. અમે આવી ગયા ઘરે. પોટલા લઈને સુરભી તો ખોલવા જ લાગી ગઈ છે. તો ડાબર સાહેબ ને આર્યન હસે છે. આ કોનમાં ભરાઈને ફરી છે. તમે એકલા જ ફરા, પપ્પા ના ફરા? અરે પપ્પા ગયડા થોડા થઈ ગયા. અમારા આર્યન બાબા છે, મમ્મી મમ્મી મને તો આંગળી આમ કરે એટલે મને તો વિચારવા પડી શું છે. બતાવે જો પપ્પાને કાનમાં. તો સરદાર લાયા અમે. તો બધું ફેદ નહીં હવે. દાદા આવે છે. સાતનો સમય થઈ ગયો છે. તો અમારા દાદા પાછા આવી ગયા છે. તો જમવા બને છે હમણાં. એક બાજુ કઢી બની છે, તો એક બાજુ સરગવો બનાવવાનો, સરગવા બટેકા. તો કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. ભાત બી બને છે. તો અમારા દાદા પાછા દાદા આવી ગયા છે. મેચ જોઈએ છે દાદા. તો હું બનાવું છું જમવા. સુરભી બનાવે છે અમાર શાક. જોઈ કુક માસ્ટર. कुकिंग मास्टर, कुकिंग मास्टर कौन बोलता है? तू ये तू ये तू डूंगरी लाल लाल उठा दीजिए. તો ગઈ અમારું જમવા બની ગયું. તો અમે હવે જમી લઈએ. તો દાદા ગરમા ગરમ જમી લીધું, સુરભીને જમી લીધું. તો અમે ડાબર સાહેબ ને આર્યન 3 જણ બાકી છે. મારું જમવાનું છે સરગવાની સેગો, પછી કઢી છે, આ સરગવાની સેગો પૂરું થઈ ગયું. આ ભાત અને રોટલી. તો જમી લઈએ. લાગી છે ભૂખ. આજે દિવસે બનાવ્યું હતું અમે સક્કરિયા બટેકા ખાધું. સવારમાં થેપલા બનાવ્યા હતા. શિવરાત્રી તો નહોતી પાડી એટલે પછી એમને
કાલે સરગવો ખાધો તો આજે સરગવો ખાધો મજા આવી. મારો તો ફેવરેટ છે. મસ્ત લાગે.